આ પ્લેનમાં રહેલા 242 લોકોમાંથી 241 લોકો અને જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં 19 લોકો ટોટલ 260 લોકો પોતાનો જીવ આ દુર્ઘટનામાં ગુમાવ્યો. આ પ્લેનમાં આપણા ગુજરાતના લોકલાડીલા એવા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું પણ દુઃખદ અવસાન થાય છે. પ્લેનમાં રહેલા 242 લોકોમાંથી 40 વર્ષીય વિશ્વાસ કુમાર રમેશનું આબાદ બચાવ થાય છે, જેઓ 11A નંબરની સીટ ઉપર બેઠા હતા. હવે જોવાનું એ રહ્યું કે ફ્યુલ કટ ઓફ સ્વિચિસ રન સ્થિતિમાંથી કટ ઓફ સ્થિતિમાં કેવી રીતે આવી. શું પાયલટ દ્વારા જાણી જોઈને કરવામાં આવ્યું છે કે ફ્યુલ કટ ઓફ સ્વિચમાં ખરાબી હતી કે કોઈ બીજી ટેકનિકલ ખામી? પ્રાઇમરી રિપોર્ટમાં આનો એક પણ જવાબ મળતો નથી. પરંતુ જો પાયલટે પ્લેન ક્રેશ કરાવવું જ હોય તો પાયલટ ફરીથી એન્જિન ચાલુ કેમ કરે, એ એક વિચારવા જેવી બાબત છે. આ પ્લેન દુર્ઘટના સિવાય 2025માં વિશ્વમાં અનેક પ્લેન દુર્ઘટનાઓ બની છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના. અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનામાં હજી ઘણા પ્રશ્નોના જવાબ મળ્યા નથી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આવી દુર્ઘટનાઓ આપણને વિચારવા મજબૂર કરે છે કે સુરક્ષા, ટેકનોલોજી અને માનવીય ભૂલ વચ્ચેની લાઈન કેટલી નાજુક છે.